ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ 18મો અધ્યાય. વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મ મૃત્યુ રહિત શ્રી ભગવાન અદિતિ સમક્ષ પ્રગટ થયા. 4 ભુજાઓમાં તેમણે શંખ, ગદા, પદ્મ અને ચક્ર ધારણ કરેલા હતા. કમળ જેવા કોમળ અને વિશાળ નેત્રો હતા. પીતાંબર શોભી રહ્યું હતું. વિશુદ્ધ શ્યામ વર્ણનું શરીર હતું. મકરાકાર કુંડળોના તેજથી મુખ કમળની શોભા અધિક ઉલ્લાસ પામતી હતી. તેમના વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન, હાથમાં કંકણ અને ભુજાઓમાં બાજુબંધ, મસ્તક પર મુગટ, કેડમાં કંદોરાની ઘૂઘરીઓ અને ચરણોમાં સુંદર નુપુર ઝગમગી રહ્યા હતા. ભગવાને ગળામાં પોતાની સ્વરૂપભૂત વનમાળા ધારણ કરેલી હતી અને તેની ચારે બાજુએ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. તેમના કંઠમાં કૌસ્તુભમણિ શોભતો હતો. ભગવાનની શરીર કાંતિથી પ્રજાપતિ કશ્યપજીના સદનનો અંધકાર નાશ પામ્યો. તે સમયે દિશાઓ સ્વચ્છ બની ગઈ. નદીઓ અને સરોવરોના જળ સ્વચ્છ થઈ ગયા. પ્રજાજનોના હૃદયમાં આનંદનું પૂર ઉમટ્યું અને બધી ઋતુઓ એકસાથે પોતપોતાના ગુણો પ્રગટાવવા લાગી. સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી પર તથા દેવો, ગાયો, બ્રાહ્મણો અને પર્વતો સૌના હૃદયમાં હર્ષ વ્યાપી વળ્યો. હે પરીક્ષિત, જે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો. ભાદરવાના શુક્લ પક્ષની 12 હતી. અભિજીત મુહૂર્તમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. બધા ગ્રહ નક્ષત્રો ભગવાનના જન્મને મંગલમય સૂચવતા હતા. હે રાજન, જે તિથિએ ભગવાનનો જન્મ થયો હતો તેને વિજયા દ્વાદશી કહે છે. તેમના જન્મ સમયે સૂર્ય આકાશના મધ્યભાગે રહેલો હતો. ભગવાનના અવતાર સમયે શંખ, ઢોલ, નગારા, ડફ, મૃદંગ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. આ વિભિન્ન વાદ્યો અને શરણાઈઓનો ઉદ્ઘોષ થવા લાગ્યો. અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે નાચવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા તથા મુનિઓ, દેવો, મનુઓ, પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધો, વિદ્યાધરો, કિમ પુરુષો, કિન્નરો, ચારણો, યક્ષો, રાક્ષસો, પક્ષીઓ, પ્રમુખ, નાગો અને દેવોના અનુચરો નાચવા, ગાવા અને વારંવાર પ્રશસ્તિ કરવા લાગ્યા તથા તે બધાએ અદિતિના આશ્રમને પુષ્પવૃષ્ટિથી ભરી દીધો. જ્યારે અદિતિએ પોતાના ગર્ભથી પ્રગટેલા પરમ પુરુષ પરમાત્માને જોયા ત્યારે તે અત્યંત આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને તેમને પરમ આનંદ થયો. પ્રજાપતિ કશ્યપજી પણ ભગવાનને પોતાની યોગમાયાથી શરીર ધારણ કરાયેલા જોઈને વિસ્મય પામ્યા અને ઉદ્ગાર કાઢી ઉઠ્યા, જય હો, જય હો. હે પરીક્ષિત, ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે. તેમણે પરમ કાંતિમય આભૂષણો અને આયુધોથી યુક્ત જે શરીર ધારણ કર્યું હતું તે જ શરીરમાંથી કશ્યપજી અને અદિતિના દેખતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. બરાબર એવી જ રીતે કે જેમ નટ પોતાનો વેશ બદલી લે છે. આવું કેમ ન બને? ભગવાનની લીલા તો દિવ્ય જ છે ને. ભગવાનને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહર્ષિઓને અત્યંત આનંદ થયો. તે બધાએ કશ્યપ પ્રજાપતિને આગળ કરીને તેમના જાતકર્મ વગેરે સંસ્કારો કરાવ્યા. જ્યારે તેમનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે તેમને ગાયત્રીનો ઉપદેશ કર્યો. દેવોના ગુરુ બૃહસ્પતિજીએ યજ્ઞોપવિત બ્રહ્મસૂત્ર આપ્યું અને કશ્યપજીએ મેખલા આપી. ભૂદેવીએ કૃષ્ણ મૃગચર્મ, વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ, માતા અદિતિએ કૌપિન એટલે કે લંગોટી અને કટિવસ્ત્ર તથા આકાશના અભિમાની દેવે વામન વેશધારી ભગવાનને છત્ર આપ્યું. હે મહારાજ, અવિનાશી શ્રી પ્રભુને બ્રહ્માજીએ કમંડલ, સપ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીજીએ રુદ્રાક્ષ માળા અર્પણ કર્યા. આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે યક્ષોના રાજા કુબેરે તેમને ભિક્ષા પાત્ર આપ્યું અને સતી શિરોમણી જગજનની સ્વયં ભગવતી ઉમાએ ભિક્ષા આપી. આ પ્રમાણે બધાએ જ્યારે બટુક વેશધારી ભગવાનનું સન્માન કર્યું ત્યારે તેઓ બ્રહ્મર્ષિઓથી પરિપૂર્ણ સભામાં પોતાના બ્રહ્મતેજને કારણે અત્યંત શોભવા લાગ્યા. એ પછી ભગવાને સ્થાપના કરાયેલા અને પ્રજ્વલિત કરાયેલા અગ્નિનું કુશથી પરિસમોહન અને પરિસ્તરણ કરીને પૂજન કર્યું અને સમિધોથી હવન કર્યો.
હે પરીક્ષિત, તે સમયે ભગવાને સાંભળ્યું કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલિ ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણા બધા અશ્વમેધ યજ્ઞો કરી રહ્યા છે. ત્યારે તેમણે ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ભગવાન તો સમસ્ત શક્તિઓથી યુક્ત છે. તેમના પ્રયાણ સમયે તેમના ભારથી પૃથ્વી ડગલે ને પગલે નમવા લાગી. નર્મદા નદીના ઉત્તર તટે ભૃગુ કચ્છ નામે એક અત્યંત સુંદર સ્થાન છે. ત્યાં જ બલિના ભૃગુવંશી ઋત્વિજો શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા. તે બધાએ દૂરથી જ ભગવાન શ્રી વામનને જોયા. તેમને એવું લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે. હે રાજન, વામન ભગવાનના તેજથી ઋત્વિજો, યજમાનો, સભાજનો બધા જ નિસ્તેજ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક યજ્ઞનું દર્શન કરવા સૂર્ય, અગ્નિ કે સનતકુમારો તો નથી આવ્યા ને? ભૃગુપુત્ર શુક્રાચાર્યજી વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરી રહ્યા હતા. તે જ સમયે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલું કમંડળ ધારણ કરેલા ભગવાન શ્રી વામને અશ્વમેધ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો. તેમણે કમર પર મૂજ મેખલા અને ગળામાં જનોઈ ધારણ કરેલા હતા. તેમની બગલમાં મૃગચર્મ હતું અને મસ્તક પર જટા હતી. આ પ્રમાણે બ્રાહ્મણના વામન વેશમાં પોતાની માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમને જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્યો સહિત તેમના તેજથી પ્રભાવિત અને નિસ્તેજ થઈ ગયા. અગ્નિદેવ સહિત તે બધા ઊભા થઈ ગયા અને તેમણે વામન ભગવાનનો સત્કાર કર્યો. ભગવાનના બધા અંગો તેમના સ્વરૂપ પ્રમાણે નાના નાના ઘણા જ મનોહર અને દર્શનીય હતા. તેમને જોઈને બલિને ઘણો આનંદ થયો અને તેમણે ભગવાન વામનને એક ઉત્તમ સ્થાન આસન આપ્યું. પછી સ્વાગત વચનોથી તેમનું અભિનંદન કરીને તેમના ચરણ પખાળ્યા અને નિસંગ પુરુષોને પણ અત્યંત મનોહર લાગતા તે ભગવાન વામનની પૂજા કરી. ભગવાનનું પાદ પ્રક્ષાલન પરમ મંગળકારી છે. એનાથી જીવોના તમામ પાપો અને દુઃખો ધોવાઈ જાય છે. સ્વયં દેવાધિદેવ ચંદ્રમૌલી ભગવાન શ્રી શંકરે તીર્થરૂપી જળ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું. તે જ ચરણામૃત આજે ધર્મ મર્મના જ્ઞાતા રાજા બલિને પ્રાપ્ત થયું. તેમણે અત્યંત પ્રેમથી તે ચરણામૃત પોતાના મસ્તક પર મૂક્યું. બલિએ કહ્યું, હે બ્રહ્મણ, આપનું સ્વાગત છે. આપને હું નમસ્કાર કરું છું. આજ્ઞા આપો, હું આપની શી સેવા કરું? હે આર્ય, એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા જ સ્વયં મૂર્તિમંત થઈને મારી સમક્ષ ઉપસ્થિત થઈ છે. આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા, તેથી મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. આજે મારું કુળ પવિત્ર થઈ ગયું અને મારો આ યજ્ઞ સફળ થઈ ગયો. હે બ્રહ્મણ, આપના ચરણ પખાળવાથી મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી, અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે તે અનાયાસ જ મળી ગયું છે. આપના આ નાના નાના ચરણોથી અને તેમના પ્રક્ષાલનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે. હે બ્રાહ્મણ કુમાર, એવું જણાય છે કે આપ કશુંક ઈચ્છી રહ્યા છો. હે પરમ પૂજ્ય બટુકજી, જે કંઈ આપ ઈચ્છતા હો, ગાયો, સુવર્ણ સામગ્રી, સમૃદ્ધ ભવન, પવિત્ર અન્ન, પેય પ્રવાહી, લગ્ન અર્થે બ્રાહ્મણ કન્યા, સમૃદ્ધ ગામો, ઘોડા, હાથી, રથ, તે બધું આપ મારી પાસેથી માગી લો. અવશ્ય જ તે બધું હું આપને આપીશ. 8મા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવમાંનો બલિ વામન સંવાદનો 18મો અધ્યાય સમાપ્ત.